જય શ્રી કૃષ્ણ. અષાઢ સુદ છઠ, કસુંબા છઠ. આજે શ્રી ઠાકોરજીને કસુંબલ એટલે કે લાલ રંગનો સાજ અને વસ્ત્ર ધરવામાં આવે છે. આ કસુંબા છઠનો દિવસ છે એ શ્રી ગિરધરજીએ પ્રથમ વર્ષા ઋતુના આગમનના દિવસના રૂપે પ્રભુને અંગીકાર કરાવ્યો હતો. પુષ્ટિ માર્ગમાં જે ઉત્સવોની શરૂઆત છે એ સર્વપ્રથમ આ દિવસથી થઈ હતી. મહાપ્રભુજીના જે પિતાશ્રી હતા તેમનો પણ આજે પ્રાકટ્ય દિવસ છે. સંપ્રદાય અને જો સાહિત્યની દ્રષ્ટિથી વર્ષા ઋતુ કેવી છે? અનુરંગાત્મક છે અને મનોરથોમાં પ્રથમ છે. અને અનુરાગનો રંગ કેવો હોય છે? લાલ હોય છે. એટલે પ્રભુ સાજ વસ્ત્ર એ બધું પણ લાલ રંગના અંગીકાર કરે છે. અને વર્ષા ઋતુના મૂર્તિમંત રૂપે પ્રગટ થઈ મોરના ટવકાર, મેઘની ગર્જના, વીજળીના ચમકારા અને હલકી હલકી વર્ષાની ફુહાર થાય છે. મંદિરોમાં, હવેલીઓમાં મલ્હાર રાગના કીર્તન ગવાય છે. ઉષ્ણકાલની સેવા પૂર્ણ થાય છે. અને આ જે વીજળીના ઝબકારા થાય છે એમાં તો પ્રભુની ઝાંખી ખૂબ જ સુંદર અને અલૌકિક લાગે છે. અને શ્રી ઠાકોરજીને આજથી હવે રંગીન વસ્ત્ર ધરવાની શરૂઆત થાય છે. અને સૌથી મુખ્ય વાત તો એ છે કે આજના દિવસે શ્રી ગુસાઈજીનો વિરહ સમાપ્ત થયો હતો. શ્રી કૃષ્ણદાસ અધિકારીએ શ્રી ગુસાઈજીને શ્રીનાથજીની સેવામાંથી દૂર કર્યા હતા 6 માસ માટે. અને ગુસાઈજી ગિરિરાજજી છોડી અને ચંદ્ર સરોવર પરાસોલીમાં બિરાજ્યા હતા. અને ત્યાં નાની ખીડકીમાંથી ગિરિરાજજી પર શ્રીનાથજી બાવાના દર્શન કરતા હતા. આ રીતે એને 6 માસ આ રીતે વિતાવ્યા હતા. અને જ્યારે કૃષ્ણદાસજીને જેલમાં પૂરવામાં આવ્યા, ક્યારે? કે જ્યારે બિરબલ અહીંયા આવ્યો અને જોયું કે ગુસાઈજી તો અહીંયા છે નહીં, તો તેમને પૂછ્યું કે ગુસાઈજી ક્યાં છે? તો કહ્યું કે ગુસાઈજીને તો સેવામાંથી દૂર કર્યા છે. ત્યારે બિરબલે એમના સૈનિકોને બોલાવ્યા અને કૃષ્ણદાસજીને બંદીખાનામાં નાખ્યા હતા. કોરડાની સજા કરવામાં આવી હતી. અને જ્યારે ગુસાઈજીને આ ખબર પડી કે આ વલ્લભના ભક્ત કૃષ્ણદાસજીને જ્યારે આ જેલની સજા થઈ છે, તો ગુસાઈજીએ અન્ન જલ છોડી અને ભલે કૃષ્ણદાસજીએ તેમને સજા આપી હતી છતાં પણ ગુસાઈજી તેમને છોડાવવા માટે દોડી ગયા હતા અને તેમને તેમાંથી છોડાવ્યા હતા. અને આ રીતે કૃષ્ણદાસને ત્યારે ખૂબ જ દુઃખ અને રંજ થયો હતો કે મેં ગુસાઈજીને પ્રભુની સેવામાંથી દૂર કર્યા, આટલા હેરાન કર્યા, તેમને દર્શન ન કરવા દીધા, કંઈ ન કરવા દીધું, બારી પણ બંધ કરી દીધી, છતાં પણ ગુસાઈજીએ મારા પર આટલી કૃપા કરી. ત્યારે એમને એક પદ ગાયું કે પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપાની જ હસ્ત દે માથે. આ જે પદ છે એ ઠાકોરજીને આપણે જ્યારે જગાવવા જઈએ છીએ ત્યારે સૌથી પ્રથમ આ પદ આપણે ગાતા હોઈએ છીએ. એટલે કે વલ્લભનું, વિઠ્ઠલનું આ પદ આપણે ગાતા હોઈએ છીએ. અને જે કસુંબા છઠ એટલે કે અનુરાગનો રંગ, પ્રેમનો રંગ માટે જ આજે ગુસાઈજીનો વિરહ એટલે કે તેમનો વિપ્રયોગ પૂરો થયો અને આજે તેમને સંયોગ સાંપડવાનો હતો. એટલે આજે ગુસાઈજીએ બધા લાલ રંગના વસ્ત્ર, સાજ, શિંગાર બધું ધર્યું હતું અને સેવામાં પધાર્યા હતા. એટલે આપણે પણ આજે ગૃહ સેવામાં અને હવેલીમાં આજે લાલ રંગના વસ્ત્રો, સાજ, શિંગાર બધું આવે છે. બાંધે કસુંબી પાગ આજ માઈ, બાંધે કસુંબી પાગ. આ જે વિરહ કરાવ્યો ગુસાઈજીને, તેની પાછળ પણ એક પ્રભુની કોઈ એક લીલા હતી કે તેમને એક જે ગ્રંથની રચના કરવી હતી. એ ગ્રંથની રચના જો ગુસાઈજીનો વિરહ થાય તો જ એ ગ્રંથની રચના થઈ શકે. માટે જ પ્રભુએ આ એક લીલા કરી હતી. પ્રભુના દરેક કાર્યમાં કોઈને કોઈ તેમની લીલા છુપાયેલી હોય છે. જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.